નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 9 સહવર્ગ સંયોજનોમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફરી વખત એવું આપણે સમજ્યા હતા કે સંકીર્ણ સંયોજનો કોને કહેવાય અને એના માટે જે સંક્રાંતિ ધાતુ તત્વો જવાબદાર છે એના માટે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ વિશે આપણે સમજ્યા હતા. જોકે બધી જ સંક્રાંતિ ધાતુઓ પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી આ બધી જ સંક્રાંતિ ધાતુની ઇલેક્ટ્રોન રચનાઓ આપણે હજી સમજવાની છે, પણ એ આગળના પાઠમાં ડી અને એફ વિભાગના તત્વોની અંદર આપણે એની સમજૂતી મેળવીશું. અત્યારે આપણે જે સંકીર્ણ સંયોજનો બનાવવા માટે જે સંક્રાંતિ ધાતુ તત્વો ખૂબ મહત્ત્વના છે એવા પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ છે એ આપણે સમજ્યા હતા. અને એના દ્વારા જે બધા સંકીર્ણ સંયોજનો બને છે, જુદા જુદા પ્રકારના સંકરણ થઈ અને બનશે અને સંકરણના આધારે એના વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો, ભૌમિતીય ગોઠવણીઓ એ પણ આપણે સમજીશું, જેની ચર્ચાઓ આપણે આગળ ઉપર કરીશું. અત્યારે આપણે જે પાઠમાં સમજવાનું છે એ આ સંકીર્ણ સંયોજનોના પાઠના અભ્યાસમાં કેટલાક અગત્યના પર્યાયો વિશે આપણે સમજવાનું છે, જેની અંદર જોકે અગાઉ પણ આપણે કેટલાક પર્યાયો તો આપણે સમજ્યા છીએ, પરંતુ એને ફરી વખત આપણે સમજી લઈએ કે પહેલો જે અગત્યનો પર્યાય છે એ છે સહવર્ગ સ્પીસીઝ વિશે આપણે સમજવાનું છે કે સંકીર્ણ અથવા સહવર્ગ સંયોજનો છે, સહવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયો આપણે સમજવાના છે. બરાબર. જો પર્યાય કોને કહેવાય એ મેં તમને અગાઉ 11 સાયન્સમાં પણ સમજાવ્યું છે કે પર્યાયનું મિનિંગ અહીંયા આગળ સમાનાર્થી એવો નથી કરવાનો. કોઈ નવી બાબતને સમજવા માટે જે જરૂરી શબ્દો હોય એને સમજવા એટલે એનો પર્યાય તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે અહીંયા આગળ કહો છો કે સંકીર્ણ આયન, તો કોને કહો છો? લિગેન્ડ એવું આપણે બોલીએ છીએ, તો એ આપણે કોને કહીએ છીએ? આવા જે બધા આ પાઠને સમજવા માટે જે કેટલાક અગત્યના શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ એને સહવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયો તરીકે આપણે ઓળખીએ છીએ. પહેલો જે આવો એક અગત્યનો પર્યાય છે એ છે સહવર્ગ સ્પીસીઝ. સહવર્ગ સ્પીસીઝ. જોકે આના વિશે આપણે અગાઉ પણ સમજ્યા છીએ અને ફરીવાર સમજી લઈએ કે સહવર્ગ સ્પીસીઝ કોને કહેવાય. તો સહવર્ગ સ્પીસીઝનો મતલબ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન સાથે કોઈપણ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો મધ્યસ્થ ધાતુ આયન સાથે નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા ઋણ આયન અથવા કોઈપણ તટસ્થ અણુ કે જે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે બંધિત થયેલા છે એટલી રચનાને આપણે સહવર્ગ સ્પીસીઝ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે સંકીર્ણ આયન એવા નામથી પણ આપણે એને ઓળખીએ છીએ. આ બાબત પણ યાદ રાખવાની. જો સહવર્ગ સ્પીસીઝ અથવા તો સંકીર્ણ આયન કોને કહીએ છીએ? તો સહવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે નિશ્ચિત સંખ્યામાં બંધિત થયેલા કોઈપણ તટસ્થ અણુ અથવા આયન કે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે બંધિત થયેલા છે એટલી રચનાને આપણે સહવર્ગ સ્પીસીઝ અથવા તો સંકીર્ણ આયન તરીકે આપણે ઓળખીએ છીએ. બંધિત થયેલા છે મતલબ એની સાથે બંધાયેલા છે, જોડાયેલા છે. દાખલા તરીકે આપણે જાણીએ તે પ્રમાણે કોઈપણ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ આયન સાથે સહવર્ગ સહસંયોજક બંધથી આવા તટસ્થ પરમાણુ કે કોઈપણ ઋણ આયન છે ને એ જોડાયેલા હોય અને એટલી રચનાને જે આપણે ચોરસ બ્રેકેટની અંદર દર્શાવીએ છીએ એને સહવર્ગ સ્પીસીઝ અથવા તો એને સંકીર્ણ આયન તરીકે ઓળખવામાં આવે. અને એટલા માટેની વ્યાખ્યા છે કે સહવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે
ઋણ આયન કે તટસ્થ અણુ જે નિશ્ચિત સંખ્યામાં બંધિત થયેલા છે અથવા તો જોડાયેલા છે તે રચનાને સવર્ગ સ્પીસીઝ અથવા તો સંકીર્ણ આયન તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તમે જુઓ કે માની લો કે આપણે એક આવા પ્રકારનો સવર્ગ સ્પીસીઝ લઈએ કે COCl3NH3 થ્રાઇસ। હવે આ જે છે ને એ એક સવર્ગ સ્પીસીઝ તરીકે તેને ઓળખી શકાય। આની અંદર તમે જુઓ તો એમોનિયાનો વીજભાર 0 છે, 3 ક્લોરીનનો -3 થાય અને એટલા માટે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 થાય। આ સંક્રાંતિ ધાતુ આયન છે જેને મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન તરીકે ઓળખવામાં આવે। એની આસપાસ 3 ક્લોરાઇડ આયન અને 3 એમોનિયાના તટસ્થ અણુઓ એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય, એટલે આ રચના જે છે એને આપણે સવર્ગ સ્પીસીઝ તરીકે આપણે ઓળખીએ છીએ। આવી જ રીતે તમે જુઓ તો આવા ઘણા બધા ઉદાહરણો આપણે જાણીએ છીએ અને આગળ ઉપર પણ આપણે ભણીશું કે દાખલા તરીકે NiCO4 તો આમાં તમે જુઓ કાર્બન મોનોક્સાઇડથી તટસ્થ અણુ છે એટલે એનો વીજભાર 0 થાય અને એટલે જ નિકલ કે જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે એનો વીજભાર 0 થશે। વિચારજો બરાબર કે આમાં કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ છે, આમાં નિકલ સંક્રાંતિ ધાતુ છે, પરંતુ આ કોબાલ્ટ સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશન આંક +3 છે એટલે એને ધાતુ આયન કહેવાય, જ્યારે આમાં નિકલનો ઓક્સિડેશન આંક 0 છે એટલે એને ધાતુ પરમાણુ કહેવાય। પરંતુ આ બંને ધાતુ પરમાણુની આસપાસ અન્ય કેટલાક તટસ્થ અણુ કે ઋણ આયન છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય અથવા તો બંધિત થયેલા હોય, નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા હોય। આમાં કુલ 6 છે, આમાં કુલ 4 તટસ્થ અણુ છે એ જોડાયેલા છે। તો આ નિકલ જે છે ને ધાતુ પરમાણુ કહેવાય અને આને સંક્રાંતિ ધાતુ આયન તરીકે આપણે ઓળખી શકીએ। આવી રીતે તમે જુઓ તો પ્લેટિનમ જે છે તો PtCl2NH3 ટ્વાઇસ તો આ પણ સવર્ગ સ્પીસીઝ કહી શકાય। આનો વીજભાર 0 -2 તો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક +2 થશે, તો આ પણ એક પ્રકારનો સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખી શકાય। દાખલા તરીકે તમે જુઓ તો FeCN6 વીજભાર -4 તો આ પણ સવર્ગ સ્પીસીઝ કહેવાય, કારણ કે સાયનાઇડ આયનનો વીજભાર -1 થાય એવા કુલ 6 છે એટલે -6 Feનો ઓક્સિજન +2 થાય, તો આ બંને સરવાળો થઈને -4 એ આ સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર થશે। આવી રીતે માની લો કે આમ હોય કે CONH3 તો આને પણ સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખી શકાય, કારણ કે એમોનિયાનો અણુ છે તટસ્થ અણુ છે તો કોબાલ્ટનો ઓક્સિજન +3 હોય તો +3 અને 0 એટલે આના પરનો વીજભાર +3 એ આપણને જોવા મળશે। આવી રીતે તમે જુઓ તો માની લો કે CrH2O6+3 તો આને પણ સવર્ગ સ્પીસીઝ કહેવાય, કેમ કે આનો વીજભાર 0, ક્રોમિયમનો ઓક્સિજન +3 થશે। અહીંયા વિચારો કે આ બધા સવર્ગ સ્પીસીઝ કહેવાય, એમાં આ બધા મધ્યસ્થ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયન છે એની આસપાસ કોઈ પણ તટસ્થ અણુ અથવા તો ઋણ આયન એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય અથવા આવા પ્રકારના બંધથી બંધિત થયેલા હોય અને નિશ્ચિત સંખ્યામાં જોડાયેલા હોય। દાખલા તરીકે આ બધામાં જો આની સંખ્યા 6 છે, આની સંખ્યા 6, આની સંખ્યા 6, આમાં બંને થઈને કુલ 4ની સંખ્યામાં જોડાયેલા છે। તો એટલે એની શું વ્યાખ્યા કહી શકાય કે સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ આયન કે મધ્યસ્થ ધાતુ પરમાણુની આસપાસ નિશ્ચિત સંખ્યામાં તટસ્થ અણુ કે ઋણ આયન જે બંધિત થયેલા હોય છે તે રચનાને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે। હવે આનો તમે જો થોડોક અભ્યાસ કરશો એટલે આપણને ખ્યાલ આવશે કે મોટા ભાગે સંક્રાંતિ ધાતુને કોઈ ધન ઓક્સિજન અવસ્થા જોવા મળે છે તો ત્યારે એને સંક્રાંતિ ધાતુ આયન કહેવામાં આવે। કેટલાક આવા સંયોજનોમાં જો સંક્રાંતિ ધાતુની ઓક્સિજન અવસ્થા 0 હોય તો એને ધાતુ પરમાણુ કહેવામાં આવે। એટલે સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુ એ મધ્યસ્થ ધાતુ આયન કે ધાતુ પરમાણુ કહેવાય અને એની આસપાસ આ પ્રકારના ઋણ આયન કે પછી આવા તટસ્થ અણુઓ છે એ સવર્ગ સહસંયોજક બંધથી બંધિત થયેલા હોય છે અને એટલી રચનાને જે આપણે ચોરસ બ્રેકેટમાં દર્શાવીએ છીએ એને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે। આ જે ચોરસ બ્રેકેટ છે એને પ્રથમ આકર્ષણ વર્તુળ અથવા એને ઇંગ્લિશમાં સ્ફેરિકલ તરીકે પણ ઓળખવામાં આવે, પરંતુ આના પર તમે જુઓ તો કાં તો વીજભાર ધન હોઈ શકે અથવા ઋણ હોય અથવા શૂન્ય પણ હોય।
જેવી રચના દાખલા તરીકે આમાં તમે જુઓ તો આનો વીજભાર 0, આનો -3, આનો +3, તો કુલ વીજભાર 0, તો આના ઉપર 0 વીજભાર કહેવાય. તો અત્યારે જે આ સવર્ગ સ્પીસીઝ છે એના ઉપર વીજભાર 0 છે, મતલબ તટસ્થ છે. આના પરનો વીજભાર 0 થશે, આના પરનો વીજભાર 0 થાય, તમે જોઈ શકો છો. તો આવા બધા જે 3 જે સવર્ગ સ્પીસીઝ છે એ તટસ્થ કહી શકાય. પરંતુ અહીંયા તમે જુઓ કે આના પરનો વીજભાર -4 છે, તો સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ઋણ છે. અહીંયા તમે જુઓ ધન વીજભાર છે આ બંને ઉપર, તો આ બંને સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ધન છે. તો સવર્ગ સ્પીસીઝ જે છે એ તટસ્થ પણ હોય, અથવા વીજભાર ઋણ પણ ધરાવે, અથવા વીજભાર ધન પણ ધરાવે. અને એટલે એને ઘણી બધી વખત સંકીર્ણ આયન એવું પણ બોલવામાં આવે છે. જો સવર્ગ સ્પીસીઝ ઉપર ધન કે ઋણ બેમાંથી કોઈ પણ પ્રકારનો વીજભાર હોય તો એને આયન કહેવાય. એનો મતલબ કે આ સવર્ગ સ્પીસીઝ ઋણ વીજભાર ધરાવે છે, મતલબ એ સવર્ગ ઋણ આયન અથવા સંકીર્ણ ઋણાયન કહેવાય. આના પર વીજભાર ધન છે તો આ સંકીર્ણ આયન ધન કહેવાય. અને આપણે સમજાય તે પ્રમાણે તમે યાદ કરો કે આ વીજભારને તટસ્થ કરવા માટે આયનીય બંધથી પ્રતિ આયન અથવા કાઉન્ટર આયન જોડાયેલો હોય. એ કોઈ પણ ધન આયન છે, અને આ ધન આયનને તમને યાદ કરો કે આયનીય બંધથી આ સંકીર્ણ આયનની ડાબી બાજુ હંમેશા દર્શાવવામાં આવે છે. જો સંકીર્ણ આયન પરનો વીજભાર ધન હોય, સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ધન હોય, તો એને તટસ્થ કરવા માટે આયનીય બંધથી કોઈ પણ ઋણ આયન જોડાયેલો હોય, કાઉન્ટર આયન તરીકે ઋણાયન હોય, અને એને આ સવર્ગ સ્પીસીઝની જમણી બાજુ અહીંયા આગળ દર્શાવવામાં આવે છે. પરંતુ જો સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર 0 હોય તો આયનીય બંધથી કોઈ કાઉન્ટર આયન કે પ્રતિ આયન જોડાયેલો હશે નહીં, અને એને દર્શાવવાની પણ જરૂર નથી. તો આવા પ્રકારની જે રચના છે એને સવર્ગ સ્પીસીઝ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા એને સંકીર્ણ આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને માટે તેની વ્યાખ્યા છે કે સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયનની આસપાસ નિશ્ચિત સંખ્યાના તટસ્થ અણુઓ કે ઋણ આયન જે બંધિત થયેલા હોય છે, જોડાયેલા હોય છે, તે રચનાને સવર્ગ સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનો ખૂબ અગત્યનો જે પર્યાય છે એ છે મધ્યસ્થ પરમાણુ અથવા તો ધાતુ આયન છે, કે મધ્યસ્થ પરમાણુ અથવા આયન. તો મેં તમને આમાં કીધું તે પ્રમાણે કોઈ પણ સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ કોણ હોય તો એ સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય, અથવા સંક્રાંતિ ધાતુ આયન હોય, અને એની આસપાસ ઋણ આયન અથવા તટસ્થ અણુઓ એ સવર્ગ સહસંયોગ બંધથી જોડાયેલા હોય, કે જેને આપણે આગળ ઉપર લિગેન્ડ તરીકે પણ ઓળખીશું, અને અગાઉ કીધું પણ છે. માનો કે આ બધા છે એને તમે યાદ કરો, આપણે લિગેન્ડ કહીએ છીએ. તો લિગેન્ડ અથવા આવા પ્રકારના તટસ્થ અણુ કે ઋણ આયનો એ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ સવર્ગ સહસંયોગ બંધથી બંધિત થયેલા હોય. તો એમાં આ જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે એને મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન તરીકે ઓળખવામાં આવે, કારણ કે એની આસપાસ આ બધા ઋણાયન કે તટસ્થ અણુઓ કે જેને આપણે લિગેન્ડ કહીએ છીએ એ જોડાયેલા છે. તો આખી રચનામાં મધ્યસ્થ પરમાણુ કોણ કહેવાય તો સંક્રાંતિ ધાતુ કે ધાતુ આયન કહેવાય. એટલે એની વ્યાખ્યામાં આપણે એમ કહી શકીએ કે સવર્ગ સ્પીસીઝમાં આવેલા મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન, સવર્ગ સ્પીસીઝમાં આવેલા મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં તટસ્થ અણુ કે ઋણ આયન બંધિત થયેલા હોય છે, એ મધ્યસ્થ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયનને મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ તો આ બધા જે સવર્ગ સ્પીસીઝ મેં અહીંયા આગળ દર્શાવ્યા છે એમાં કોઈને કોઈ સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુની આસપાસ ઋણાયન કે તટસ્થ અણુ એ નિશ્ચિત સંખ્યામાં અને કોઈ ચોક્કસ ભૂમિતિય ગોઠવણી છે એમાં ગોઠવાયેલા હોય અથવા તો બંધિત થયેલા હોય. તો કોઈ પણ સવર્ગ સ્પીસીઝમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયનની આસપાસ નિશ્ચિત સંખ્યામાં
ઋણ આયન કે તટસ્થ અણુ જે ચોક્કસ ભૂમિતીય ગોઠવણી વડે બંધિત થયેલા છે એવા સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થાને રહેલા સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયનને મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે વિચારો કે માની લો કે હું આવા પ્રકારનું સંકીર્ણ લખું કે NiCl2H2O4, તો આ પ્રકારનું મેં જે સવર્ગ સ્પીસીઝ મેં અત્યારે લખ્યું છે, તો આનો વીજભાર 0, આનો વીજભાર -2, તો નિકલનો વીજભાર +2 થશે ઓક્સિડેશન અંક. તો આમાં તમે જુઓ તો આમાં મધ્યસ્થ આયન કે મધ્યસ્થ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયન કોણ છે? તો કે નિકલ +2 છે એમ તમે કહી શકો. આ સંકીર્ણ કે સવર્ગ સ્પીસીઝ મેં લખ્યું છે એમાં મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે ધાતુ આયન કોણ છે? કેમ કે કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે સંક્રાંતિ ધાતુ કે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે એનો આયન, અને એને જ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન કહેવાય. તો આ સવર્ગ સ્પીસીઝમાં નિકલ +2 છે એ મધ્યસ્થ ધાતુ આયન તરીકે આપણે એને ઓળખી શકીએ, કેમ કે એની આસપાસ 2 ક્લોરાઇડ આયન અને 4 પાણીના અણુઓ એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. બીજા પ્રકારનું તમે એક આવું સ્પીસીઝ તમે લખો તો માની લો કે આવા પ્રકારનું સંકીર્ણ છે કે COClH2O5, આ પ્રકારનું એક સવર્ગ સ્પીસીઝ મેં અહીંયા આગળ લખેલું છે. તો આમાં તમે જુઓ આનો વીજભાર 0, ક્લોરીનનો વીજભાર -1, કોબાલ્ટનો ઓક્સિજન +3 થાય, તો +3 અને -1 એટલે +2, તો આના પરનો વીજભાર +2 થશે. તો આમાં તમે જુઓ તો આમાં મધ્યસ્થ ધાતુ આયન કોણ છે? મધ્યસ્થ આયન સંક્રાંતિ ધાતુ આયન કોણ થયો? તો કે કોબાલ્ટ +3 આયનો મધ્યસ્થ ધાતુ આયન કહેવાય. કારણ કે કોબાલ્ટ +3ની આસપાસ તમે જુઓ તો 1 ક્લોરાઇડ આયન અને 5 પાણીના અણુઓ એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે અથવા બંધિત થયેલા છે. એટલે આ ઉદાહરણમાં કોબાલ્ટ +3 એ મધ્યસ્થ ધાતુ આયન કે સંક્રાંતિ ધાતુ આયન તરીકે તેને ઓળખી શકાય. આવી જ રીતે તમે જુઓ તો માની લો કે Fe6 જો આપણે લખીએ તો Fe6 -3 વીજભાર, આનો મતલબ આનો વીજભાર -6, આયર્નનો ઓક્સિજન +3, તો +3 ને -6 એટલે -3. તો આ સંકીર્ણ આયન કે સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ ધાતુ આયન કોણ કહેવાય? તો મધ્યસ્થ આયન તરીકે Fe+3 છે, જોઈ શકો છો. આમાં મધ્યસ્થ ધાતુ આયન તરીકે Fe+3 છે અને એની આસપાસ 6 સાયનાઇડ આયન, જેને આપણે લિગેન્ડ કહીએ છીએ, એ સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાયેલા છે અથવા તો બંધિત થયેલા હોય. અને આ બધા જે ઋણાયન કે તટસ્થ અણુઓ જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે એના માટે આપણે સમજ્યા છીએ કે એ સદિશ ગુણધર્મ ધરાવે છે, સદિશ હોય છે, અને એટલા માટે એ ચોક્કસ ભૌમિતિક આકારમાં તેની ગોઠવણી થયેલી હોય. માનો કે આની આસપાસ 6 સાયનાઇડ આયન જો જોડાયેલા હોય તો એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય જ હોય. એમ દરેકમાં આપણે જોઈ શકશું અને સમજશું આગળ ઉપર. એટલે આવા પ્રકારના જે મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ નિશ્ચિત સંખ્યામાં કોઈ પણ ઋણાયન કે તટસ્થ અણુઓ જે બંધિત થયેલા છે, તો એ સવર્ગ સ્પીસીઝમાં કેન્દ્ર સ્થાને રહેલો સંક્રાંતિ ધાતુ કે ધાતુ પરમાણુ કે ધાતુ આયન ને મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ આયન તરીકે તેને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ તો NiCO4 તમે જુઓ આ સંકીર્ણ, તો આમાં તમે જોઈ શકશો કે આ તટસ્થ અણુ છે એટલે 0, તો નિકલનો વીજભાર પણ 0 થાય. તો આમાં મધ્યસ્થ પરમાણુ કહેવાય. આ જે સવર્ગ સ્પીસીઝ છે એમાં મધ્યસ્થ પરમાણુ કોણ કહેવાય? તો કે નિકલ કહેવાય, કારણ કે નિકલનો ઓક્સિજન 0 છે. તો મધ્યસ્થ પરમાણુ પણ હોય, પરમાણુ એટલે સંક્રાંતિ ધાતુનો પરમાણુ, અને મધ્યસ્થ આયન પણ હોય, આયન એટલે સંક્રાંતિ ધાતુ આયન હોય. એ તો એની સાથે કેવા પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે એના આધારે એની ઓક્સિજન અવસ્થા છે એ નક્કી થતી હોય છે. તો આ પ્રકારના કોઈ પણ સવર્ગ સ્પીસીઝમાં કેન્દ્ર સ્થાને રહેલો જે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયન જે છે એને મધ્યસ્થ પરમાણુ અથવા મધ્યસ્થ આયન તરીકે ઓળખવામાં આવે છે. વર્નરના સિદ્ધાંતમાં આપણે સમજ્યા તે પ્રમાણે આ પ્રકારની કોઈ પણ જે રચનાઓ જોવા મળે છે એમાં તમે યાદ કરો કે ઋણ આયન અથવા તો આવો તટસ્થ અણુ એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે, જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. અને એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે એટલે જ એને લુઈસ બેઇઝ તરીકે વર્તે છે તેમ કહેવાય.
આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર સંક્રાંતિ ધાતુ આયનની ખાલી કક્ષકો કરશે અને સંક્રાંતિ ધાતુ આયનની ખાલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર થાય છે એટલે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે તેમ કહેવાય. તમે 11 સાયન્સની અંદર સહસંયોજક અને સહવર્ગ સહસંયોજક બંધની રચનાઓ તમે સમજ્યા છો. તમે યાદ કરો કે સહસંયોજક બંધ છે ને એ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી છે. બંને પરમાણુના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને રચાતો બંધ છે. પરંતુ સહવર્ગ સહસંયોજક બંધ કેવો છે કે એમાં બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ પણ એક જ પરમાણુ દ્વારા પ્રદાન થતું હોય છે અને બંધ બનતો હોય છે. એને આપણે સહવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. તો એ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી ન કહેવાય. દાખલા તરીકે તમે યાદ કરો કે એમોનિયાનો અણુ તમે જે સમજો છો NH3, તો એમાં નાઇટ્રોન સાથે 3 હાઇડ્રોજન સહસંયોજક બંધથી જોડાયેલા છે, એ આપણે જાણીએ છીએ. અને તમે એમોનિયામાં થતું સંકરણને વગેરે તમે યાદ કરો તો તમે એવું સમજ્યા છો કે એમોનિયામાં નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, 1s2 2s2 2px1 2py1 અને 2pz1. એટલે એમોનિયામાં આવા પ્રકારનું sp3 સંકરણ થશે. 3 sp3 સંકર કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એની સાથે હાઇડ્રોજનની 1s કક્ષકમાં રહેલા એક અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સંમિશ્રણ થશે અને 3 સહસંયોજક બંધ બનશે. આ સહિયારી ભાગીદારી કહેવાય. પરંતુ હજી તમે જુઓ કે નાઇટ્રોજનની એક ચોથી sp3 સંકર કક્ષકમાં એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યારેય સહસંયોજક બંધ ન બનાવી શકે, કેમ કે બંધની રચનામાં 2 ઇલેક્ટ્રોન આવશ્યક છે. પછી એ 2 પરમાણુનો એક હોય તોય ભલે અને કોઈ એક પરમાણુનો હોય તોય ભલે. એટલે એમોનિયા જે છે એમાં તમે જુઓ કે આ 3 સહસંયોજક બંધ કહેવાય અને નાઇટ્રોજન પરમાણુ પાસે આવું એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હશે. આનો આવો બધો અભ્યાસ તમે 11 સાયન્સના રાસાયણિક બંધનના પાઠની અંદર તમે સમજ્યા છો. એ તમને કદાચ યાદ પણ હશે અને એના માટેના સિદ્ધાંતો કે નિયમો છે એ પણ આપણે સમજ્યા છીએ. હવે તમે યાદ કરો કે એમોનિયામાં આ 3 સહસંયોજક બંધ બની ગયા પછી આવું જ એક વધારાનું હજી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ જો આખું પ્રદાન થાય તો ચોથો બંધ બની શકે. એટલે આપણે જાણીએ છીએ કે NH4 ધનાયન જે છે એમોનિયમ આયન, એમાં શું થાય તો કે આ 3 બંધ તો હતા જ અને ચોથું ઇલેક્ટ્રોન યુગ્મ છે ને આ આખું યુગ્મ એ H ધનાયન સ્વીકાર છે. કારણ કે H ધનાયન જે છે એની પાસે ઇલેક્ટ્રોન નથી, 1s0 કહેવાય. કારણ કે H હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 અને H ધનાયનની ઇલેક્ટ્રોન રચના 1s0 કહેવાય. એટલે હવે જો ચોથો બંધ આને બનાવવો હોય છે ને તો આખું ઇલેક્ટ્રોન યુગ્મ આ યુગ્મ એ H ધનાયન છે એને પ્રદાન કરશે. એનો મતલબ કે આ નાઇટ્રોજનની ચોથી sp3 સંકર કક્ષક કે જે આખું ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એ કક્ષક અને હાઇડ્રોજનની 1s0 ખાલી કક્ષકનું સંમિશ્રણ થઈ અને ચોથો બંધ જે બને ને એને સહવર્ગ સહસંયોજક બંધ કહેવાય. આ H ધનાયન આ હાઇડ્રોજન સાથે H ધનાયન જે છે એની ખાલી કક્ષક આ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે સંમિશ્રણ થઈને. એટલે ચોથો બંધ સહવર્ગ સહસંયોજક બંધ બનશે અને એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને H ધનાયનની ખાલી કક્ષક સ્વીકારે છે. એટલે આવી રીતે એરો કે તીરની નિશાની વડે એને દર્શાવવામાં આવે. અને તમે યાદ કરો મિત્રો કે આવા બંધને તમે સહવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખ્યું છે. તો NH4 ધનાયનમાં આવા 3 સહસંયોજક બંધ હોય છે જે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી છે, આ એક અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. પરંતુ ચોથો બંધ જે આ બને છે ને એ સહવર્ગ સહસંયોજક બંધ છે કે જે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કહેવાય નહીં. આનો અર્થ શું થયો કે આમાં તમે જુઓ તો એમોનિયાનો જે અણુ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે વર્તે છે, એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. અને H ધનાયન જે છે ને H ધનાયન એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. તો લુઈસના સિદ્ધાંત પ્રમાણે એમોનિયા એ લુઈસ બેઝ કહેવાય અને H ધનાયન એ લુઈસ એસિડ કહેવામાં આવે. અને એટલે તમે મિત્રો યાદ કરો કે આવા પ્રકારની આપણે પ્રક્રિયા લખીએ છીએ કે NH3 પ્લસ HCl તો ગીવ શું થાય NH4 ધનાયન ને Cl ઋણાયન. આવું તમે સમજ્યા છો. આવું શા માટે તો આની પાસે એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમોનિયામાં નાઇટ્રોજન પાસે.
જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે વર્તે છે. HClનો મતલબ H ધનાયન અને Cl ઋણાયન, કેમ કે આની વચ્ચે જે સહસંયોજક બંધ છે એનું વિષમ વિભાજન થશે, ઇલેક્ટ્રોન યુગ્મ આખું ક્લોરીન લઈ લે છે. તો આ H ધનાયન આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી અને NH4 ધનાયન બને છે, જેને આપણે એમોનિયમ આયન કહીએ છીએ. અને આ Cl ઋણાયન એની સાથે આયનીય બંધથી આકર્ષાયેલો રહે છે, જેને આપણે આખું સંયોજન એમોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ તમે યાદ કરો કે આમાં થયું શું? તો આમાં એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. પ્રદાન કરે છે મતલબ દાન કરે છે. અને H ધનાયન HClનો H ધનાયન આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને ચોથો બંધ સહવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એટલે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે એને લુઈસ બેઝ કહેવાય, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે ને એને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે. આવું આપણે અગાઉ રાસાયણિક બંધનના પાઠમાંય સમજ્યા છીએ, અને એસિડ બેઝ વિશેની વાતો એ આપણે સંતુલનના પાઠમાં સમજ્યા છીએ. એટલે હું અહીંયા આગળ એમ કહું છું કે આ બધા સંયોજનોમાં તમે યાદ કરો કે આવા તટસ્થ અણુ કે આ પ્રકારના ઋણ આયન કે જેની પાસે આવા વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન કરે છે. અને સંક્રાંતિ ધાતુ આયનની ખાલી કક્ષકો એ આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે, અને એટલે જે બંધ બને છે એને આપણે સહવર્ગ સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. અને એટલે જ આ પ્રકારના સંયોજનોને સહવર્ગ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આમાં જે બંધ બને છે ને એ જ સહવર્ગ સહસંયોજક બંધ બને છે. ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી નથી. પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે બંધ સહસંયોજક હોય તોય ભલે અને સહવર્ગ સહસંયોજક બંધ હોય તોય ભલે, એની રચના અને એનું નિર્માણ સંકરણના સિદ્ધાંતને આધારે સમજાવવામાં આવે છે. જો સહસંયોજક બંધ બનતો હોય છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય. સહવર્ગ સહસંયોજક બંધ બનતો હોય છે તો એક પરમાણુની ખાલી કક્ષક અને બીજા પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકનું સંમિશ્રણ થશે અને બંધ બનશે. પરંતુ બંધ બને અને આવી કક્ષકોનું સંમિશ્રણ થાય તે પહેલાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો અને ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી નવી સંકર કક્ષકો ઉત્પન્ન થાય. અને આ સંકર કક્ષકોનું પછી અન્ય પરમાણુની કક્ષક સાથે સંમિશ્રણ થઈ અને રાસાયણિક બંધની રચના થશે. આવું આપણે રાસાયણિક બંધનના પાઠમાં સમજ્યા છીએ. એવું અહીંયા પણ થવાનું છે કે સંક્રાંતિ ધાતુની ખાલી કક્ષકો કે જેમની શક્તિ લગભગ સમાન હોય એવી કક્ષકોનું સંમિશ્રણ થઈ અને ખાલી સંકર કક્ષકો ઉત્પન્ન થાય. અને આ સંકર કક્ષકો સાથે ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો સાથે ખાલી સંકર કક્ષકનું સંમિશ્રણ થઈ અને સહવર્ગ સહસંયોજક બંધ છે એ બનશે. એટલે ખરેખર આ પ્રકારના સહવર્ગ સંયોજનોમાં સહવર્ગ સહસંયોજક બંધની રચના જવાબદાર છે, અને એટલે જ એને આપણે સહવર્ગ સંયોજનો તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આમાં તમે જુઓ કે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કોણ કરે છે? તો કે આવો ઋણાયન અથવા તટસ્થ અણુ જેને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ તે લુઈસ બેઝ તરીકે વર્તે એમ કહેવાય. ઇલેક્ટ્રોન યુગ્મ કોણ સ્વીકારે છે? તો સંક્રાંતિ ધાતુ આયનની ખાલી કક્ષકો એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, અને એટલા માટે તેને લુઈસ એસિડ તરીકે વર્તે છે તેમ કહી શકાય. તો ખાસ યાદ રાખવાનું કે સહવર્ગ સ્પીસીઝ અથવા સહવર્ગ સંયોજનોની જે આપણે વાત કરીએ છીએ એની અંદર આવા પ્રકારના સંક્રાંતિ ધાતુ આયન જેને આપણે મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ ધાતુ આયન બોલીએ છીએ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે, અને એની સાથે બંધિત થયેલા ઋણાયન કે તટસ્થ અણુઓ એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. અને એટલે જ આવા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે સંયોજન બને એને ક્ષાર કહેવાય. જેમ આમાં તમે જુઓ આ બેઝ આ એસિડ અને તો આ ક્ષાર. લુઈસની વાત પ્રમાણે આને આપણે બેઝ કહીએ છીએ, લુઈસની વાત પ્રમાણે આને આપણે એસિડ કહીએ છીએ, અને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને બનેલો આ પદાર્થ એને આપણે ક્ષાર કહીએ છીએ. તો એમ અહીંયા આગળ તમે જુઓ તો ઋણાયન કે તટસ્થ અણુ જેને આપણે લિગેન્ડ કહીએ છીએ તો એ
ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે માટે લુઈસ બેઝ કહેવાય. સંક્રાંતિ ધાતુ કે મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ ધાતુની ખાલી કક્ષકો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે માટે એને લુઈસ એસિડ કહેવાય. તો લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે પદાર્થ બને એને સંકીર્ણ ક્ષાર કહેવામાં આવે છે. જે આપણે પાઠની શરૂઆતમાં સમજ્યા હતા કે સવર્ગ સંયોજનો તમે બોલો કે સંકીર્ણ ક્ષાર તમે કહો એ વાત સમાન છે, કારણ કે આમાંય લુઈસ એસિડ બેઝ પ્રક્રિયા થઈ તેમ કહી શકાય. આવા પ્રકારના મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન જે છે એને આપણે મેટલ એમ તરીકે ઓળખીએ છીએ. એમ કેપિટલ એમ એટલે કોઈ પણ સંક્રાંતિ ધાતુ આયન હોય અથવા ધાતુ પરમાણુ હોય જેને આપણે મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ આયન પણ કહીએ છીએ. એની આસપાસ ચોક્કસ સંખ્યામાં કોઈ પણ ઋણ આયન કે તટસ્થ અણુ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય કે જેને આપણે લિગેન કહીએ છીએ. તો આ લિગેન અને સંક્રાંતિ ધાતુ આયન વચ્ચે જે બનતો બંધ છે ને એ સવર્ગ સહસંયોજક બંધ હોય આવા પ્રકારનો, જેમાં લિગેન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. એટલે એના તરફથી જે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરે છે એના તરફ એરો અથવા તીરની નિશાની કરી અને આ પ્રકારના બંધને આપણે રજૂ કરીએ છીએ. જેમાં લિગેન જે છે એ લુઈસ બેઝ કહેવાય અને આ જે સંક્રાંતિ ધાતુની ખાલી કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એટલે એને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે. જેમ આમાં તમે જુઓ આ લુઈસ એસિડ કહેવાય અને આ પદાર્થ લુઈસ બેઝ કહેવાય. તો એમ આની અંદર પણ કોણ આપે છે ઇલેક્ટ્રોન યુગ્મ? તો કે લિગેન. તો એને લુઈસની વ્યાખ્યા પ્રમાણે લુઈસ બેઝ કહેવામાં આવે. અને ઇલેક્ટ્રોન યુગ્મ કોણ સ્વીકારે છે? તો સંક્રાંતિ ધાતુ આયન જેને લુઈસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે લુઈસ એસિડ અને લુઈસ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ અને જે સંયોજનો બને છે એને આપણે સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. ત્રીજો જે આપણે પર્યાય સમજવાનો છે એ છે લિગેન. તો હવે તમને આમાં ખ્યાલ આવી જશે કે આપણે લિગેન કોને કહીએ છીએ તે. ત્રીજો ખૂબ અગત્યનો પર્યાય છે એ છે લિગેન્ડ છે. અને તમે કહી શકશો કે સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણાયન અથવા તટસ્થ અણુને જ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. સવર્ગ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે બંધિત થયેલા નિશ્ચિત સંખ્યામાં ઋણ આયન કે તટસ્થ અણુઓને લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. આપણી બુકમાં લિગેન્ડની પણ વ્યાખ્યા આપી તમે જોઈ શકશો કે સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે બંધિત થયેલા ઋણ આયન કે તટસ્થ અણુને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે અથવા લિગેન્ડ કહે છે. સાદી ભાષામાં જો આપણે કહીએ તો સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ તમે સવર્ગ સંયોજનો તમે જુઓ તો એમાં મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ આયન સાથે બંધિત થયેલા અથવા તો એમ કહો સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. તમારી સામેના આ બધા ઉદાહરણોમાં લિગેન્ડ કોણ છે એ તમે કહી શકશો. દાખલા તરીકે આમાં તમે જુઓ તો 3 ક્લોરાઇડ આયન અને 3 એમોનિયાના અણુ એ લિગેન્ડ છે. આમાં તમે જુઓ કાર્બન મોનોક્સાઇડના 4 અણુ એ લિગેન્ડ છે. આમાં ક્લોરાઇડ આયનના 2 આયન અને એમોનિયાના 2 અણુ તટસ્થ અણુ એ લિગેન્ડ છે. અને એવી રીતે તમે બધામાં જોઈ શકશો. કોઈ પણ સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન સાથે બંધિત થયેલા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જેની સંખ્યા નિશ્ચિત હોય છે, સવર્ગ સહસંયોજક બંધથી બંધિત થયેલા હોય છે અને એટલે એ વિવિધ પ્રકારની ભૌમિતીય ગોઠવણી કે ભૌમિતિક આકાર છે ને એ ધરાવે છે, જેનો અભ્યાસ આપણે આગળ ઉપર કરશું.
પરંતુ આ પ્રકારના ઋણાયન કે તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને સંક્રાંતિ ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય ને એવા ઋણાયન કે તટસ્થ અણુને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. ખાસ સમજવાનું કે કોઈ પણ લિગેન્ડની અંદર કોઈ એક કે બે એવા પરમાણુ હોય છે કે જેની પાસે આવા વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે સંક્રાંતિ ધાતુ આયનને પ્રદાન કરે છે. લિગેન્ડમાંનો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે ને એને દાતા પરમાણુ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ લિગેન્ડમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે બંધ બનાવવા માટે એ પરમાણુને દાતા પરમાણુ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ તો એમોનિયાનો અણુ જ્યારે લિગેન્ડ તરીકે વર્તે તો આવું વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ નાઇટ્રોજન પાસે છે. તો એમોનિયાના અણુમાં દાતા પરમાણુ કોણ કહેવાય? તો કે નાઇટ્રોજનનો પરમાણુ. દાખલા કે પાણીનો અણુ જ્યારે લિગેન્ડ તરીકે વર્તે તો યાદ કરો, તમે પાણીની રચના તો તમે જાણો છો, જ્યારે H2O બને તો આ ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તમે પાણીના અણુનો આકાર અને એનું સંકરણ એ સમજ્યા છો. તો પાણીના અણુમાં ઓક્સિજન પાસે આવા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે પ્રદાન કરી શકશે. તો એ આ યુગ્મ જ્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મનું જ્યારે પ્રદાન કરશે તો આમાં દાતા પરમાણુ ઓક્સિજન થયો. તો H2O જે અણુ છે એમાં લિગેન્ડ તરીકે જ્યારે એ વર્તે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એવો પરમાણુ કોણ? તો કે ઓક્સિજન. એટલે વિચારજો બરાબર કે કોઈ પણ લિગેન્ડ તમે જો જુઓ ને તો લિગેન્ડની અંદર આવા પ્રકારના કોઈ દાતા પરમાણુ હોય છે અને એને જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું, એક વસ્તુ સમજવાની કે લિગેન્ડ્સમાં કોઈ તટસ્થ અણુ હોય તો તટસ્થ અણુમાં પરમાણુ તો બીજા ઘણા બધા હોય પણ બધા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન નહીં કરે. એમોનિયામાં નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રદાન કરશે, હાઇડ્રોજન નહીં કરી શકે. પાણીના અણુમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ પ્રદાન કરશે, હાઇડ્રોજન નહીં કરી શકે. એટલે કોઈ પણ લિગેન્ડમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે છે એને દાતા પરમાણુ કહેવાય અને એને જ લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ પણ કહેવામાં આવે. આ જે છે એને સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ સમજો. અથવા એને દાતા પરમાણુ તરીકે પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે એમોનિયામાં દાતા પરમાણુ કોણ છે? તો કે નાઇટ્રોજન. એમોનિયામાં સવર્ગ સ્થળ નિર્દેશ કોણ છે? તો કે નાઇટ્રોજન. પાણીના અણુમાં દાતા પરમાણુ કોણ? તો કે ઓક્સિજન. અથવા પાણીના અણુમાં સવર્ગ સ્થળ નિર્દેશ કોણ? તો કે ઓક્સિજન. તમે જો કોઈ પણ સવર્ગ સંયોજનોમાં આવા લિગેન્ડનો અભ્યાસ કરશો તો ઘણી બધી વખત આવા કોઈ તટસ્થ અણુ અથવા ઋણ આયન કે જે નાના અણુ કે નાના આયન હોય ને એવા પણ લિગેન્ડ તરીકે જોડાયેલા હોય. H2O NH3 એ તટસ્થ નાના અણુઓ કહેવાય. Cl ઋણાયન હોઈ શકે, સાયનાઇડ આયન હોઈ શકે, OH ઋણાયન હોઈ શકે. તો આ બધા છે ને એ નાના આયન કહેવાય કે જેની પાસે આવું વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એ પ્રદાન કરી શકે છે. અને એ નાના તટસ્થ અણુઓ કે આવા નાના ઋણ આયનો એ લિગેન્ડ તરીકે જોડાય છે અને સવર્ગ સહસંયોજક બંધ છે એ બનાવી શકે છે. આમાં તમે જુઓ તો દાતા પરમાણુ ક્લોરાઇડ આયન પોતે કહેવાય, આમાં દાતા પરમાણુ નાઇટ્રોજન કહેવાય, આમાં દાતા પરમાણુ ઓક્સિજન કહેવાય. એટલે કોઈ પણ લિગેન્ડ તટસ્થ અણુ હોય કે ઋણાયન હોય એમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે ને એને દાતા પરમાણુ અથવા લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે તેને ઓળખવામાં આવે. ઘણી બધી વખત આવા નાના અણુઓ H2O NH3 Cl ઋણાયન જેવા નાના સાદા આયનો એ લિગેન્ડ તરીકે જોડાયેલા હોય. અત્યાર સુધી જે આપણે બધા ઉદાહરણો જોયા છે એમાં આવા પ્રકારના નાના આયન, સાદા આયન કે પછી આવા નાના સાદા અણુઓ લિગેન્ડ તરીકે જોડાયેલા છે બધામાં એ તમે જોઈ શકો છો. પરંતુ કેટલીક વખત કેટલાક મોટા અણુઓ પણ સવર્ગ સહસંયોજક બંધથી સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલા હોય. મોટા અણુઓમાં તમે જુઓ તો માની લો કે ઇથિલિન ડાયએમાઇન NH2 CH2 CH2 NH2. હવે આવા પ્રકારના મોટા અણુઓ પણ લિગેન્ડ તરીકે સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલા હોય. અને આમાં તમે જુઓ તો આ જે ઇથિલિન ડાયએમાઇન જે છે
એમાં આ બંને એમિનો સમૂહ છે બંને છેડે, અને બંને છેડે નાઇટ્રોજન પાસે આવા બે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. એનો મતલબ કે આ લિગેન્ડ પાસે આવા બે દાતા પરમાણુ છે, બે સવર્ગ સ્થળ નિર્દેશ છે. તો શું થશે? તો આવા જો મોટા લિગેન્ડ હોય કે જેમાં બે દાતા પરમાણુ છે, બે સવર્ગ સ્થળ નિર્દેશ છે, તો એ એક જ સંક્રાંતિ ધાતુ આયનને બે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને બે સવર્ગ સહસંયોજક બંધ પણ બનાવી શકે. આ બધા એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી, કેમ કે એક જ દાતા પરમાણુ છે બધા પાસે. કેટલાક લિગેન્ડમાં આવા બે દાતા પરમાણુ હોય છે અને એટલે એ બે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને બે સવર્ગ સહસંયોજક બંધ પણ બનાવી શકે. આ ઉપરાંત તમે જુઓ તો આ તો ઇથિલિન ડાયએમાઇન છે, બાકી તમે પ્રોપિલિન ટ્રાયએમાઇન તમે જુઓ, પ્રોપિલિન ટ્રાયએમાઇન. જો પ્રોપિલિન ટ્રાયએમાઇનનો મતલબ તમે સમજી શકો છો. પ્રોપિલિન ટ્રાયએમાઇન તો આમાં 3 સવર્ગ સ્થળ નિર્દેશ છે, 3 એમિનો સમૂહ છે અને 3માં આ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ લિગેન્ડ છે ને એ ખરેખર તમે જુઓ 3 દાતા પરમાણુ ધરાવે છે. તો એક જ લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને 3 સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકશે. તો આ બધા સાદા લિગેન્ડ કહેવાય કે જે એક જ દાતા પરમાણુ ધરાવે છે. જો દાતા પરમાણુ 2 હોય, દાતા પરમાણુ 3 હોય, દાખલા તરીકે આમાં હોય, તો આવા લિગેન્ડ જે છે એ વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકશે. બરાબર. તો તમે જુઓ કે આ બધા લિગેન્ડ છે ને એને મોટા લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. મોટા લિગેન્ડ, બરાબર, કે જે એક કરતાં વધુ દાતા પરમાણુ ધરાવતા હોય. ઘણી બધી વખત કેટલાક પ્રોટીનના અણુ તમે જુઓ તો એમાં તો ઘણા બધા દાતા પરમાણુ હોય છે પ્રોટીનના અણુમાં, અને એ પણ એક આવા મોટા લિગેન્ડ તરીકે અને એક કરતાં વધુ દાતા પરમાણુ ધરાવતા હોવાથી એ વધુ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકશે. વિચારજો. બરાબર. આ વાત એ આપણે સમજી રહ્યા છીએ કે બધા લિગેન્ડ પાસે એક સરખી પરિસ્થિતિ હોતી નથી. જે લિગેન્ડ પાસે એક જ દાતા પરમાણુ કે એક જ સવર્ગ સ્થળ નિર્દેશ હોય તો એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકશે. જે ખાસ કરીને નાના આયન હોય, નાના અણુઓ હોય, જેને સાદા આયનો કે સાદા અણુઓ પણ કહેવામાં આવે, પણ બે દાતા પરમાણુ હોય, એક જ લિગેન્ડમાં 3 દાતા પરમાણુ હોય, એક જ લિગેન્ડમાં 3 કરતાં વધુ દાતા પરમાણુ હોય, તો એ મોટા ભાગે મોટા અણુઓ હોય, બૃહદ અણુઓ હોય. માનો કે પ્રોટીન છે તો એક પોલિમર છે, વિરાટ અણુ છે કે જેમાં અસંખ્ય એમિનો એસિડ જોડાય અને જે લાંબી શૃંખલા બને એને આપણે પ્રોટીન કહીએ છીએ. તો એમાં તો અનેક દાતા પરમાણુ હોય છે. તો આવા બધા પ્રકારના બૃહદ અણુઓ કે મોટા અણુઓ પણ લિગેન્ડ તરીકે જોડાઈ શકે છે અને એક કરતાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને સવર્ગ સહસંયોજક બંધ છે એ બનાવી શકે છે. આપણે જે અગાઉ વાત કરતા હતા ક્લોરોફિલ કે હિમોગ્લોબિન, તો એમાં શું છે તમે જુઓ કે ક્લોરોફિલમાં મેગ્નેશિયમ ધાતુ આયન સાથે પ્રોટીનના અણુ જોડાયેલા હોય અને હિમોગ્લોબિનમાં Fe+2 સંક્રાંતિ ધાતુ આયન સાથે પ્રોટીનના અણુઓ છે ને એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. ઉત્સેચક જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ એમાં આવા જ પ્રકારની રચનાઓ થતી હોય છે, કારણ કે એ બધા સવર્ગ સંયોજનો જ છે બધા. અહીંયા કહેવાની વાત એ છે કે બધા લિગેન્ડ એક સરખા હોતા નથી અને એટલે જ એના આધારે લિગેન્ડનું વર્ગીકરણ સમજવું ને એ પણ આપણા માટે ખૂબ જરૂરી બનશે. જો આ બધી લિગેન્ડની જે જુદી જુદી પરિસ્થિતિ છે એના આધારે લિગેન્ડનું વર્ગીકરણ કરવું પડશે. આપણે એ સમજીશું કે કોઈ લિગેન્ડ માની લો કે એક જ દાતા પરમાણુ ધરાવે છે, એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે અને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને એક જ સવર્ગ સહસંયોજક બંધ જો બનાવી શકે તો એવા લિગેન્ડને એક દંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. બે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને બે સવર્ગ સહસંયોજક જો બંધ બનાવી શકે તો એને દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. 3 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને 3 જો બંધ બનાવી શકે તો ત્રિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. આમ કોઈ લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને કેટલા સવર્ગ સહસંયોજક બંધ ધાતુ આયન સાથે બનાવી શકે છે એના આધારે લિગેન્ડનું વર્ગીકરણ છે એ આપણે કરવું જોઈએ. વધુમાં તમે યાદ કરો કે ભલે કોઈ લિગેન્ડ એક જ બંધ બનાવે છે તો એ ઋણાયને હોય અને આવો તટસ્થ અણુ હોય. કોઈ લિગેન્ડ માનો કે 2 બંધ બનાવે છે તો એ તટસ્થ અણુ પણ હોય અને ઋણાયને હોય.
એટલે ખરેખર લિગેન્ડનું વર્ગીકરણ તમે જુઓ તો બે રીતે કરવું પડશે આપણે, કે એક તો વીજભારને આધારે અને બીજું કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે અથવા લિગેન્ડ કેટલા દાતા પરમાણુ ધરાવે છે એના આધારે. તો એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીય અને વ્યાપક અર્થમાં બહુદંતીય આવા બધા લિગેન્ડના પ્રકારો હોય છે અને સાથે વીજભારના આધારે કાં તો એ ઋણ વીજભાર હોય અથવા તટસ્થ વીજભાર ધરાવે છે. તો એવું એક ખૂબ મોટું લિગેન્ડનું એક વર્ગીકરણ આપણે સમજવાનું છે ઉદાહરણ સાથે, જેને આપણી બુકમાં તો ખૂબ ટૂંકાણમાં સમજાવેલું છે, પણ આપણે એને થોડુંક વિસ્તૃતીકરણ કરી અને આપણે એને સમજીશું, જે લિગેન્ડના વર્ગીકરણ તરીકે આપણે ઓળખીશું. ઘણા બધા આવા લિગેન્ડ છે કે જે ઋણ વીજભાર પણ ધરાવતા હોય, ધન વીજભાર પણ ધરાવતા હોય, એકદંતી હોય, દ્વિદંતી હોય, ત્રિદંતી હોય વગેરે. એટલે આ બધાને વર્ગીકરણ સ્વરૂપે આપણે જો સમજીએ ઉદાહરણ સાથે તો આપણને ખ્યાલ આવશે. અને બધા લિગેન્ડમાં ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ લિગેન્ડમાં જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે ને એને એનો દાતા પરમાણુ કહેવાય, અને એને જ એના લિગેન્ડનો સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે પણ એને ઓળખવામાં આવે. એટલે આના આધારે આપણે લિગેન્ડનું વર્ગીકરણ છે એ આપણે સમજવાનું છે ઉદાહરણ સાથે, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.